નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય સંસ્કૃતના ચેપ્ટર નંબર 4 એહી સુધીર. મિત્રો, એહી સુધીરના પાઠનું સંપૂર્ણ આપણે સોલ્યુશન જોતા પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. મિત્રો, પ્રથમ સંવેદન કરીને જવાબ લખી દેવા, ત્યારબાદ વેરીફાઈ કરી શકો છો. નીચેના વાક્યનું સુંદર અક્ષરે અનુલેખન કરો. તો પેલું મિત્રો અહીં આપણને આપ્યું છે અહમ પ્રભાતે ઉત્તિષ્ઠામિ. તો એ જોઈ અને આપણે આ બાજુ લખીશું માતા પિતરો પ્રણામામિ દેવાન ભક્તવરેણાય નત્વા પઠને મતિમ વિદ્યાસ્યામિ. નીચે શબ્દો જે સંસ્કૃત મિત્રો આપ્યા છે એટલે કે ગુજરાતી શબ્દના સંસ્કૃત શબ્દ શોધીને લખવાના છે. રમતનું મેદાન તો આવશે ખેલ, ગણનમ, પૂજન કરીએ તો અર્ચામ, કૂદવું તો કુર્દુનમ, આચરણ કરવું તો ચરંતઃ, મેળવીએ તો સૂચિ યુયાનમ. યોગ્ય જોડકા જોડો તો પેલું ફરીએ તો 4 નંબર સાથે જોડીશું વિહારમ, ફૂલ તો આવશે 5, કુસુમમ નંબર 3, આવ તો આવશે 2, એહી, તનથી તો આવશે 6, તનવા, કૂદવું તો આવશે પેલું કુર્દનમ, અને બગીચો એટલે મિત્રો થશે પુષ્પ વાટિકા એટલે કે 3 નંબર સાથે જોડીશું. નીચે આપેલો જે પદ્યખંડ છે તેને વાંચીને તમારે જવાબ આપવાના છે. સદા કાનઃ અનુગચ્છમ તો સદા ગુરુન અનુછામમ. કિમર્થે જીવામ તો દેશ હિતાર્થે જીવામ. કસ્યા સેવા સત્કારઃ કરણીય તો ભારત માતુઃ સેવા સત્કારઃ કરણીય. જીવ તો જીવામ, તો ખાદ તો ખાદામ. ત્યાર પછી ચિત્રના આધારે અહીં આપેલા વાક્ય છે તેનું પસંદ કરીને લખીશું. તો પેલું ચિત્ર છે સદા ગુરુણ અનુગચ્છમ. બીજું ચિત્ર છે દેશ હિતાર્થે જીવામ. ત્રીજું ખેલ ગણમ ગચ્છામ. ધવની વિનાશકમ અર્ચામ. પુષ્પ વાટિકામ ગચ્છામ. નીચે આપેલા જે પદ્યખંડ છે તેને વાંચીને આપણે સંસ્કૃત ભાષાની અંદર જવાબ આપીશું. વિદેશેષુ કિમ ધનમ તો વિદેશેષુ વિદ્યા ધનમ. વૈશેનુષુ કા મતિઃ તો વયસનેષુ ધનમ મતિઃ. કુત્ર ધર્મ ધનમ તો પરલોકે ધર્મ ધનમ. કિમ સર્વત્ર વે ધનમ તો શીલમ સર્વત્ર વે ધનમ. પ્રશ્ન નંબર 7 કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. તનવા મનસા હિતમ ચરતઃ સદા ગુરુણે અનુગચ્છમ. ભારત માતુઃ સેવા સત્કારઃ દેશ હિતાર્થે જીવામ. પ્રશ્ન નંબર મિત્રો 8 ઉદાહરણ મુજબ તમારે વાક્ય બનાવવાના છે. તો પેલું અહીં આપણને દેશ હિતાર્થે જીવામ આપ્યું છે. તો સમાજ હિતાર્થ જીવામ, ન્યાય હિતાર્થ જીવામ, પરિવાર હિતાર્થ જીવામ, ગ્રામ હિતાર્થ જીવામ, રાષ્ટ્ર હિતાર્થ જીવામ અને વિશ્વ હિતાર્થ જીવામ. ખીલના ગણનમ ગચ્છામ તો આવશે ઉધાનમ ગચ્છામ, પાઠશાલામ ગચ્છામ, કૃષિ ક્ષેત્રે ગચ્છામ, વાટિકા ગચ્છામ અને કાર્યાલય ગચ્છામ. પત્રમ લિખામ, ગૃહ કાર્યમ લિખામ, ઉત્તરમ લિખામ, કથામ લિખામ, ગીતમ લિખામ, લેખન લિખામ. વિમાનમ પશ્યામ તો ચલચિત્રમ પશ્યામિ, દૂરદર્શનઃ પશ્યામ, પ્રતિમા પશ્યામ, પુસ્તકમ પશ્યામ, પુષ્પઃ પુષ્યામ. ત્યાર પછી મિત્રો અહીં મોદકઃ ખાદત તો રોટિકામ ખાદત, આવલેહમ ખાદમ, ફલમ ખાદમ, આમ્રફલમ ખાદમ ને ચાવકમ ખાદમ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં.